પંડિત જગન્નાથ કરીને એક સંસ્કૃતના મહાન કવિ થયા અને સારા સારા ગ્રંથો લખ્યા. એમની એક નાની એવી કથા છે કે મુસ્લિમ રાજા એના દરબારમાં કવિ તરીકે કામ કરતા હતા દિલ્હીમાં. અને એક નૃત્યાંગના હોય, એ નૃત્યાંગના એ કવિને ગમી જાય, એ કવિતા લખે, રાજાને સંભળાવે, રાજા પ્રસન્ન થાય અને કહે, હે કવિવર તમે માગો. ત્યારે કવિ કહે છે, પંડિત શ્રી જગન્નાથજી, કે મને પૈસાની આવશ્યકતા નથી. ન યાચે ગજાલિમ નવા વાજીરાજન. ન મને હાથીઓ જોઈએ છે, ન મને ઘોડાઓ જોઈએ છે, ન મને ધન જોઈએ છે, ન મને પદ જોઈએ છે. યમ સુસ્તની મસ્ત કન્યસ્ત હસ્તા લવંગી કુરંગી દૃગંગી કરો તું. આ જે કન્યા બહુ સારું નૃત્ય કરે છે એ મને જોઈએ છે. અને એ કન્યા હોય મુસ્લિમ ડાન્સર. પંડિત જગન્નાથનો ઘોર વિરોધ થાય, સનાતનીઓ વિરોધ કરે, લગ્ન થઈ જાય. વિરોધના પ્રભાવથી એ રાજ્ય ત્યાગ કરે. રાજ્ય ત્યાગ કરીને ગામડે જાય. ગામડામાં પણ શાંતિ ન મળે. કાશીના વિદ્વાનો આવે, શાસ્ત્રાર્થ થાય. અને પંડિત જગન્નાથ જે છે એ માતા ગંગાના કાંઠે આવે છે, 51 શ્લોક લખે છે તરત જ, અને મા ગંગાની સ્તુતિ કરે છે. અને માતા ગંગાને કહે છે કે હે મા ગંગે, જો મેં કાંઈ ખોટું ન કર્યું હોય, જો મેં બધું પ્રેમમાં કર્યું હોય, જો મારી ભાવના સારી હોય, તો મને તારા ખોળામાં લઈ લે. 51 સીડીઓ હોય ને એક એક શ્લોક બોલે ને માતા ગંગા એક એક સીડી ચડી જાય છે. 51 શ્લોક પૂરા થાય ને માતા ગંગાના ખોળામાં પંડિતરાજ જગન્નાથ જાય છે. મા ગંગાની આ મહિમા છે. રાજકન્યાઓ સ્નાન કરવા માટે ગંગાજીના ઘાટ પર જાય, સ્નાન કરે. અને જ્યારે રાજકન્યાઓ મહારાણીઓ પોતાના કૂચ પર કુમકુમ લગાડે, અને કુમકુમમાં જે છે એ મૃગનો તત્વ હોય, જેને કસ્તુરી કહીએ છીએ. અને એમ કહેવામાં આવે છે કે રાણીઓએ કૂચ પર લગાવેલા, નિતંબ પર લગાવેલા એ કુમકુમ સ્નાન કરવા જાય અને એ તત્વ જે છે ગંગાજીને સ્પર્શ પામે ને એ જે હરણ હોય એ પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. તો કેટલી બધી મહિમા છે. ગંગા ગંગેતિયો બ્રુયાત યોજનાનામ સતૈરપી મુંચતે સર્વ પાપેભ્યો. ગંગા ગંગા જે કહે છે, ગંગાજીમાં જે સ્નાન કરીને ડૂબકી લગાડે છે એ બધા જ પાપથી મુક્ત થાય છે, ભવલોકને પાર કરી જાય છે. સુંદર ગંગાજીની મહિમા છે.